નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ. મિત્રો, હું એક એવા ખૂબ સુંદર લોકેશન પર બેઠો છું અત્યારે. અહીંયા યાર ઉનાળાનો સમય હોય ને આવા લોકેશન પર જો આપણે બેસતા હોય ત્યારે ખૂબ જ આપણા મનને શાંતિ મળતી હોય છે. ત્યારે આપણને પણ ખૂબ સારું લાગતું હોય છે, કેમ કે ઉનાળાની ગરમી અને આવા ગરમીના સમયમાં પાછળના દ્રશ્યો પણ જુઓ મિત્રો. પાછળના દ્રશ્યો જે તળાવ છે એ તળાવ પાછળ હોય, નજીકમાં તળાવ હોય, એનું ઠંડુ વાતાવરણ આપણને આવતું હોય અને કુદરતી રીતે આપણને હવા લાગતી હોય અને આવી રીતે ઝાડ ઉપર હોય અને ઝાડના છાયાની નીચે આપણે બેઠા હોય. આ બાજુ પણ ખેતરોમાં લીલોતરી જોવાતી હોય અને આ બાજુ હોટલ હોય, હાઈવે પણ હોય અને હોટલને હાઈવેની નજીકમાં આપણે ખૂબ સુંદર સ્થળ પર બેઠા હોય અને ખાસ કરીને ઉનાળાના સમયમાં બેઠા હોય. મિત્રો, આ બધું શક્ય ક્યારે છે? આ બધું જ શક્ય ગામડાઓમાં છે. ગામડાનું જીવન એક ખૂબ સુંદર જીવન છે જે શહેરની સરખામણીમાં, કેમ કે શહેરના લોકો એસીમાં રહેતા હોય, પંખા હોય, કૂલર હોય, એવી જગ્યાએ કાયમ માટે રહેતા હોય છે. તો એમને જે કુદરતી રીતે જે બાહ્ય હવા છે એનો અનુભવ એ લોકોને અનુભવ પણ નથી થતો. પણ જે લોકો ગામડામાં રહે છે ને સાથીઓ, એ લોકોને યાર ખૂબ જ સારું ફિલિંગ થતું હોય. અને મને તો ખાસ કરીને ઉનાળાનો સમય હોય ને આવી જગ્યાએ બેઠા હોય તો ખૂબ જ મજા આવે મિત્રો. એટલે હું તમને આ બાજુના દ્રશ્યો પણ જોવાડું, તો બન્યા રહેજો સાથીઓ. મિત્રો, તમે જોઈ શકો છો આ બાજુ એક ખૂબ જ સુંદર અહીંયા લીલોતરી તમને એટલે કે ઘઉં જોવા મળે છે અને આ બાજુ તળાવ છે, જે તળાવમાં ખૂબ જ પાણીનું પ્રમાણ પણ ખૂબ છે. એટલે પાણી તળાવ નજીક હોવાના કારણે સાથીઓ વધુ પડતું મસ્ત વાતાવરણ પણ લાગે છે અને હવા પણ સારી આવી રહી છે. અને સાથે સાથે દોસ્તો, ઝાડના હિસાબે પણ અહીંનું વાતાવરણ અને આબોહવા પણ ખૂબ સુંદર અને જે હવા છે ને કુદરતી રીતે એ ખૂબ જ સુંદર છે દોસ્તો. તો દોસ્તો, આ બાજુ જુઓ, આ બાજુ ઝાડો પણ છે, આ બાજુ ઘરો પણ છે, આ બાજુ સ્મશાન ઘાટ પણ છે. એટલે જે લોકો સ્મશાનમાં જ્યારે આવે છે ત્યારે એ મૃત વ્યક્તિને જ્યારે સ્મશાન જે વિધિ, અંતિમ વિધિ જે કરવા આવે છે ત્યારે પણ આ ઘાટ પર લોકો એ વિધિ પતાવીને નાહીને જતા હોય છે. એટલે પાણી પણ વધુ છે એટલે ખૂબ મજા પણ આવે છે સાથે. આ બાજુના દ્રશ્યો પણ જુઓ. આ બધું ગામડામાં જ શક્ય છે દોસ્તો. આ બાજુ હોટલ છે, એની બાજુ હાઈવે પણ છે. આ બધું જ શક્ય ક્યારે છે દોસ્તો કે આપણે ગામડામાં રહેતા હોય. સિટીમાં રહેવાવાળા લોકોને આ પ્રકારનો અનુભવ પણ ના હોય સાથે. મિત્રો, તમે જ્યાંથી પણ છો કમેન્ટ જરૂરથી કરજો કે તમે કયા ગામથી છો, ક્યાં છો, તમે ક્યારેક આવા સ્થળનો અનુભવ કર્યો છે, આવી આબોહવાનો, આવું કુદરતી પ્રકૃતિનો અનુભવ કર્યો છે, આ રીતે એન્જોય કર્યો છે અને તમને ઉનાળાના સમયમાં કેવું સુકૂન મળે છે આવા ઝાડની નીચે રહીને અથવા તો આવા લોકેશન પર બેસીને, એ મને શેર જરૂરથી કરજો મિત્રો. કેમ કે હું આશા રાખું છું કે યાર મારા દરેક મિત્રો એમના અનુભવો ઉનાળાના સમયના, ખાસ કરીને ઉનાળાના સમયના અનુભવો મારા સાથે શેર કરે. લોકો જે સિટીની સરખામણીમાં હું તો ગામડાનું જીવન ખૂબ સુંદર જીવન માનું છું મિત્રો. તો તમે શું માનો છો? તમને શું સિટીમાં સારું લાગે છે? સિટીમાં સારી ફિલિંગ તમે કરી રહ્યા છો, યા તો મારા જેમ ગામડાની સારી ફિલિંગ, તમને સારી યાદો રહેશે? મિત્રો, આ યાદો છે, જિંદગી, જીવન મળ્યું છે તો જીવવાનું છે, પણ સાથે સાથે જીવનને એન્જોય કરીને જીવવાનું છે. ત્યારે જ જિંદગી આપણને ખૂબ સારી લાગશે. જો જીવનમાં આપણે બોરિંગ થશું, લાઈફ બોરિંગ રીતે જીવીશું, પરેશાન થઈને જીવીશું, તો યાર એ જિંદગી જીવ્યા એમ પણ નહીં લાગે. એટલે સાથીઓ, આ ભાગદોડ ભરી જિંદગી છે. જવાબદારીઓ દરેક લોકો પર છે, પણ જવાબદારીની સાથે સાથે તમે આવા લોકેશન પર જઈને એન્જોય પણ કરી શકો છો. તેમજ જો ગામડાના હોય તો આવા લોકેશનને જઈને નિહાળો, એન્જોય કરો અને લુફ્ત ઉઠાવો. બાજુમાં તળાવ છે, વધુ ગરમી પડે, આપણને એવું લાગે કે વધુ ગરમી થઈ રહી તો અંદર ડૂબકી મારી આવવાની ને પાછું આવીને પણ અહીંયા બેસવાનું સાથે તો ખૂબ મજા આવે યાર. કેમ કે આટલું બધું ખૂબ સુંદર તળાવ હોય, ખૂબ જ પાણી પણ હોય અને આજુબાજુનું વાતાવરણ પણ ખૂબ સારું હોય દોસ્તો. તો જે લોકો શહેરમાં રહે છે ને એમના માટે ખાસ કહું છું કે યાર તમે શહેરમાં રહો છો પણ ક્યારેક ટાઈમ કાઢીને અમારી જેમ ગામડામાં જઈને પણ જીવનને એન્જોય કરો. કેમ કે
જીવન ફરી ક્યારેય મળવાનું નથી સાથીઓ. એટલે આ જીવનને દરેક બાબતે એન્જોય કરવું જરૂરી. તમે બધું જ શક્ય છે, બધું જ કરો, કોઈ વાંધો નથી. પણ સાથે સાથે દોસ્તો ખાસ કરીને ઉનાળાના સમયમાં જે લોકો લગાતાર એસીમાં રહે છે ને એમને તો યાર આ પ્રકૃતિનો, આ કુદરતી હવાનો કોઈ અનુભવ પણ નથી મિત્રો. તો જે પણ લોકો જ્યાંથી પણ અત્યારે મારો આ વિડીયો જોઈ રહ્યા છે એ દરેક મિત્રોને હું કહું છું કે યાર તમે પણ આવા લોકેશન પર જઈને એન્જોય કરો, અને જઈને એન્જોય કર્યું હોય ને તો પણ કમેન્ટમાં જરૂરથી કરજો મિત્રો. તો મિત્રો તમારું શું કહેવું છે આ વિડીયો વિશે જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો, અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય મિત્રો.